આ વિડીયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. બાબરા નાગરિક સહકારી બેંકની ચૂંટણી 29/9/24ના રોજ યોજાનાર છે. આ વિડીયો ખાસ જોવા જેવો એટલા માટે છે કે આ નાગરિક બેંક બની ત્યારથી આ બેંકમાં તગલગી નિર્ણયો હતા. એટલે તગલગી નિર્ણયો એવા કે 11 સભાસદો ઊભા હોય તો 11ને ફરજિયાત તમારે મત આપવાનો. જો તમે 10ને આપો, 5ને આપો તો મતપત્ર રદ થતું હતું. આ નિયમો તગલગી વર્ષોથી ચાલુ હતા. અને બીજો નિયમ એવો હતો કે એકવાર તમે ડિફોલ્ટર થયા એટલે આખી જિંદગી તમે સભાસદ ન થઈ શકો. તો આ બે પેટા નિયમ રહ્યા એનો સુધારો ગત સાધારણ સભામાં જે કરવામાં આવ્યો એનો આ વિડીયો છે. ખાસ જોવા જેવો વિડીયો છે. અને બીજી ગુજરાતની બીજી નાગરિક બેંકો હોય અને એને પણ આ લાગુ પડતું હોય તો ત્યાં પણ આવા ઠરાવ કરાવી શકાય. અને આજે સરકાર દ્વારા SC/ST માટે 20 વર્ષથી ઠરાવ કરેલો હોવા છતાં આ નાગરિક બેંકમાં આ જગ્યા અત્યાર સુધી ભરવામાં નહોતી આવતી, એ પણ ભરવાનું ચાલુ કરવામાં આવ્યું. આખો વિડીયો સાંભળો. બધા મિત્રોને નમસ્કાર. મિત્રો, ગયા વખતે આપણે આગળની સભા હતી ને ત્યારે આપણે ખૂબ લડાઈ કરી આ લોકો ત્યારે ભાઈ બધા ચેરમેન, બરાબર. તો ત્યારે એને કીધું કે આવતી વખતે તમામ ચૂંટણી આપી દઉં. ચૂંટણીનું આપી. ગયા વખતે આ જ મિટિંગ હતી અને ખૂબ લડાઈ કરી ત્યારે ચૂંટણી જાહેર કરી માંડ ચૂંટણી આપી, બરાબર. અમે પહેલા વાત કરી હતી કે અનુસૂચિત જાતિની જગ્યા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. બેંકમાં એક અનુસૂચિત જાતિની જગ્યા હોવી જોઈએ, બરાબર. 2000ની સાલથી આ સરકારે ઠરાવ કરેલો છે. આજે કઈ 23 સાલ છે. 23 વર્ષ સુધી અમને ખબર જ પડવા દીધી કે આની અંદર એક સભ્ય હોય છે. અમને ખબર પડી, અમે આવી રીતે પીંજણ કરી તો માંડ ચૂંટણી આપી. ચૂંટણી આપ્યા પછી અમારા ફોર્મ 2 રદ કર્યા. હું અને હરેશભાઈ વકીલ. હવે હું મારી વાત કરતો, આ બધા લગભગ ઓળખો છો. હું ડેપ્યુટી મામલતદાર તરીકે હું નોકરી કરતો હતો. મામલતદાર તરીકે ઘણી જગ્યાએ કામ કર્યું. માત્ર બાબરામાં જ નહીં, તમે ખાંભા પૂછી લેજો, બગસરા પૂછી લેજો, લીલિયા પૂછી લેજો. વર્ષ દિવસ સુધી મામલતદારનો ચાર્જ રિવર્સ મારી ગયા. એટલે વહીવટી કુશળતા છે. અત્યારે બાબરા ગામમાંથી કે કોઈ પણ જગ્યાએથી એવું પૂછી લો કે મેં 1 પણ રૂપિયાનો કોઈ ફ્રોડ કર્યો હોય તો કોઈનો, કોઈ બેંકનો, કોઈ વ્યક્તિનો, કોઈના ઉછીના લીધા હોય અને ન દીધા હોય, કોઈનાથી વેપારી આગળથી કઈ વસ્તુ લીધી હોય બાકી અને ન દીધા હોય પૈસા, એવો એક પણ વ્યક્તિ બતાવી દો કોઈ પણ જગ્યાએ, ભારત દેશમાંથી ગમે ત્યાંથી. એટલે ફ્રોડ હું કરતો નથી, નાણાકીય ફ્રોડની વાત કરું, બરાબર. એક પણ વસ્તુનો ક્યારેય ફ્રોડ કર્યો નથી. ઇવન મારી ઓફિસમાં ક્યાંય એવા ક્લચમાં નથી આવ્યો ક્યાંય હું. તો મારી છબી છાપ, એજ્યુકેટેડ છું, વહીવટી જ્ઞાન છે, બરાબર. એવી રીતે ભપીભાઈ એડવોકેટ છે. અમે બંને શેડ્યુલ કાસ્ટના હતા. માત્ર નડ્યું શું બેંકને? શેડ્યુલ કાસ્ટ. લાયકાત નડી નથી. જો અમારા એજ્યુકેશનમાં ખામી નથી, અમારા બેકગ્રાઉન્ડમાં ખામી નથી. ખામી કઈ છે? અમારો જે જન્મ થયો છે ને એ ખામી છે. ક્યાં તમારો જન્મ થયો? અનુસૂચિત જાતિને ત્યાં જન્મ થયો. એટલે તમે આ બેંકમાં ન કરી શકો. ભલે 20 વર્ષથી મેં જગ્યા નથી ભરી, પણ હજી તમને ઘરવા તો દેવામાં નહીં આવે. એમ શું કામ બતાવું તમને હું? એમણે પેટા નિયમો બનાવ્યા છે. પેટા નિયમો સલામ, પણ ગેરકાયદેસર પેટા નિયમો થોડા હાલે. એને પેટા નિયમો લખી અમારું ફોર્મ રદ કર્યું છે. હું આપણે વંચાવું. પેટા નિયમ 29(1)(4)(8)(2) આ હેઠળ અમારું ફોર્મ રદ કર્યું. આ હું પેટા નિયમ લાવ્યો. પછી મેં પેટા નિયમ માંગ્યા, મને માહિતી આપી પણ ગોળ આપી. મેં ખૂબ ફાઇટ કરી, લડવા માટે ખૂબ ફાઇટ કરી. પણ આમાં તો શું છે, એક જગ્યાએ જ્યારે શાસન આવવા મળે ને ત્યારે બહુ તકલીફ થાય. મિત્રો ખાસ ધ્યાન રાખો, એક જ જગ્યાથી એ સરમુખ અત્યારશાહી થઈ જાય. લોકશાહી રહેતી, આ બેંકથી લોકશાહી ડબ્બા હાલવી જોઈએ. આ બધા ડિરેક્ટર એટલે ચૂંટાય છે કે લોકશાહી ડબ્બા વહીવટ હાલે, પણ આ બેંકમાં લોકશાહી ડબ્બા વહીવટ હાલતો નથી. સરમુખત્યારશાહી મુજબ વહીવટ હાલે છે. અને સરમુખ અત્યારે ઉપસ્થિત રહ્યા નથી. મેં એની હારે વાત કરી હતી કલાક. હું કોઈથી ડરતો નથી. કલાક એક વાત કરી હતી, હું કામ ફોર્મ મારું રદ કરાવો એમ. આપણે એમ કે બી જાય નહીં, પણ સરમુખત્યારશાહીથી વહીવટ હાલે. જો સરમુખત્યારશાહીથી વહીવટ આપે તો આપણે કોઈને વહીવટમાં જવાની જરૂર નથી. બધાને ન્યાય મળતો હોય તો અમારે કોઈને ડિરેક્ટર થવાની અમારે જરૂર નથી. આપણને ન્યાય મળતો હતો. પણ ત્યારે એક તરફી શાસન આવતું હોય ને ત્યારે આપણે અવાજ ઉઠાવવો પડે. આ લોકશાહી દેશ છે એમ.
એક તરફી હાલતો હોય ત્યારે આજે 23 વર્ષ અમે ડિરેક્ટર થવા આવીએ તો ન થવા દે. આ જ બેંકની વાત કરું, નાગરિક બેંક. આપ બધાને ખબર છે નાગરિક બેંકમાં આ જ્યારે નવું બિલ્ડિંગ બન્યું, મીઠાપરા સાહેબ જ્યારે મેનેજર હતા, અંદર સ્ટાફ સમાતો નહોતો, આપ જાણતા હશો. નવી ચેમ્બરો બનાવવી પડી, નવી વ્યવસ્થા કરવી પડી બધાએ. આમાં ઘણા બધા વેપારી એવા છે કે બેંકમાંથી ધિરાણ લે અને પોતે સદ્ધર થયા હોય છે. બેંકમાં પબ્લિક એટલી આવતી હતી, આજે 3 જણાનો સ્ટાફ રહ્યો છે. આજે બીજી 8-10 બેંકો બાબરામાં બની ગઈ છે અને બેંકમાં તમે જાજો તમારો વારો પણ મોડો આવશે. અને આપણી બેંકમાં તમે જજો, નાગરિક બેંક છે, પોતાની આપણી બેંક છે, ને કાગડા ઉડતા હોય છે. જો આ લોકો વહીવટ સારો કરતા હોય તો આ દેશ અવકામ થાય. વિચારવું નહીં ને, આપણી બેંક છે તો આપણે વિચારવું નહીં ને કે આપણા શેર સભાસદ છે તો વિચારવું નહીં કે આ બેંક આટલી બધી નબળી પડો કારણ શું? એમ આટલી બધી બેંકો સતત થાય. અત્યારે તો માણસો આપણે બહુ પૈસા કમાણી બહુ છે, બહુ પૈસા આવે છે, ધિરાણ મેલે, ડિપોઝિટ મેલે, ખૂબ બેંક સતત થઈ જાય. તમે અજાણી બેંકમાં, HDFCમાં, ICICI બેંકમાં કે કોઈ પણ બીજી પ્રાઇવેટ બેંકમાં તમે પૈસા મેળવા જાઓ એના કરતાં તો તમારી પોતાની બેંકમાં તમે પૈસા કરો ને સલામત અને પોતાનું. આમાંથી મને શેર મળશે, આમાંથી મારો હિસ્સો છે આમાં, તો તમને ત્યાં વધારે ઈચ્છા થાય કાંઈ મળીએ, ત્યાં જતા નથી, તમે બીજે જાઓ છો. તો હું કામ વહીવટ આ લોકોનો બોધો છે. આ લોકો એટલા બધાનો કહું છું, મારો વ્યક્તિગત આ કોઈ જ વાંધો નથી. અને હું અત્યંત આમંત્રણ આપવાનો, ખાલી મારો પ્રોગ્રામ છે, મારા મિત્રો જ છે બધા, પણ વહીવટી રીતે મિત્રતા નહીં આવે. એમ આજે ભરતભાઈ તમારા અમરાપરાના છે, અમરાપરાના ઘણા મિત્રો આવ્યા છે કે આપણે ભાઈ કાંઈક એવું થાય ને તો હા કરીને મિટિંગ બંધ કરાવી દઈશું. મિત્રો એવું નહીં રાખતા, ભરતભાઈ મારો ભાઈ જ છે એમ ગણું છું. પણ વહીવટી રીતે આપણે છે ને અવાજ ઉઠાવવો પડે. મારો ભાઈ હોય તો મારે કેવું પડે કે નહીં ભાઈ બરાબર નથી, એમ આ વહીવટ બરાબર નથી. તો જો બેંકનો વહીવટ સારો હોત તો અત્યારે બેંક સારી હોત કે નહીં. આજે સરસમાં સરસ બિલ્ડિંગ આપણી આગળ, બાબરાનું હૃદય જેને કહેવાય એવી જગ્યાએ 2 માળનું બિલ્ડિંગ. આજે ICICI બેંક ભાડાના મકાનો 2, HDFC ભાડાના મકાનો 2, બરોડા બેંક ભાડાના મકાનો 2, દેના બેંક ભાડાના મકાનો 2, અને નફા કમાય. અને તમારી પોતાની બેંક નુકસાનીમાં, તમારો સ્ટાફ ઘટતો જાય, તમારા અરજદારો ઘટતા જાય, તમારા ધિરાણદારો ઘટતા જાય. શું કામ? વહીવટ તો બેંક જ કરે છે. એમ આ બેંક કરે છે, ઓલી બેંક કરે છે. તો તકલીફ ક્યાં છે? વહીવટની ખામી. વહીવટની ખામી છે તો વહીવટ કોણ કરે છે? તો આપણા ડિરેક્ટરો અને એના ચેરમેન. તો ડિરેક્ટરમાં કોણ? તો કોણ શાસન કરે છે? આ બધા જો નિર્ણય કરતા હોય તો બેંક સારી હાલવી જોઈએ. પણ જ્યારે એક વ્યક્તિ શાસન કરે છે ત્યારે આ બેંકને નબળી પાડવા માટે કંઈક કારસ્તાન થાય છે, કાંઈક ષડયંત્ર રચાય છે. બીજી બેંકને મજબૂત કરવા માટે આ બેંકને નબળી પાડવામાં આવે છે. આ વ્યાજબી નથી, આપણો અવાજ ત્યાં ઉઠવો જોઈએ. તો આ બેંકમાં સારા લોકો અંદર જાય અને સારો વહીવટ કરે. આપણી બધાની ન્યાયી હોવી જોઈએ કે ભાઈ અંદર તમે સારા વ્યક્તિને દાખલ કરો જેથી કરીને આપણો બેંકનો વહીવટ સારો થાય. પણ આ લોકો સારા વ્યક્તિને ઘરવા દેવા માંગતા નથી. એના હું અને ભપી તાજો દાખલો છે. મેં તમને મારું બેકગ્રાઉન્ડ બધા કીધું કે તમે જાણો છો મેં ક્યાંય ફ્રોડ કર્યો નથી. વળી આ બેંકમાં જયારે સભાસદ તરીકે મારે આવું હતું ને ત્યારે 2 વર્ષ સુધી ચૌહાણ સાહેબ મને શેર નથી આપ્યો. ખુલ્લેઆમ કહું છું, 2 વર્ષ સુધી ફાઇટ કરી ઉમંગભાઈ છાટબાર ચેરમેન બન્યા અને ત્યાર પછી મને શેર આપવામાં આવ્યો. આજે 27 વર્ષ થયા, મેં એક પણ વખત ધિરાણ લીધું નથી. મને શેર આપવા માટે 2 વર્ષ લંબા ઉગડ્યું મારે. ધિરાણ તો મેં લીધું નહીં, તો બેંકને મને શેર આપવા માટે શું નડતું હતું? એમ હું ધિરાણ લઈને ફ્રોડ કરું એ જ નડતું હોય ને. એમ તો એ તો મેં કર્યું નથી. હવે તેની વાત કરું, હું સભાસદ થાઉં, ડિરેક્ટર થવાનો તો હું આમાં હું આવીને કરી લેવાનો? આનો કઈ ફ્રોડ કરવાનો છું? આ મોટું કોઈ કૌભાંડ કરવાનું છું કે મને ડિરેક્ટર થવા દેતા લોકો? પણ એ નથી, માત્ર એને જ્ઞાતિ મેળે છે. આ જ્ઞાતિના અંદર આવવા જોઈએ નહીં. લોકશાહીના જે 75 વર્ષ થયા, આજે દૃશ્ય આ છે. જો ભણેલા ગણેલા લોકો પણ આ રાખે છે. માનસિક અસ્પૃશ્યતા કહેવાય ને. ટચેબિલિટી અસ્પૃશ્યતા નથી રહી હવે, પણ આ માનસિક અસ્પૃશ્ય અહીંથી નથી જતું હજી. એ ક્યારે જાય? એમ આપણે એ કહેવા માંગીએ છીએ. હું અંદર જઈને કાંઈ મોત નથી મારી દેવાનો, કરીશ તો હું કંઈક સેવા કરીશ, બરાબર. પણ આ માનસિક અસ્પૃશ્યતા અમને આ નડે છે. આની અમને તકલીફ છે ખોટી. અને જો નિયમો પણ કેવા બનાવે છે ભયંકર. બીજું આ નિયમો તમે વાંચો ને તો આ એક ડિરેક્ટર નો બેસે, કોક હશે કદાચ, હું એવું નથી કહેતો બધા ફ્રોડમાં હોય એવું. પણ આ જે પેટા નિયમો જે મારું ફોર્મ રદ કર્યું છે એ તમને વાંચીને બતાવું. એને લખ્યું છે ને, જો વ્યક્તિ બોર્ડની સભ્ય તરીકે અથવા બોર્ડની સભ્ય બનવા માટે ગેરલાયક ઠરશે. જો સભ્ય તરીકે અથવા બોર્ડમાં બનવા માટે, ડિરેક્ટર બનવા માટે ગેરલાયક ઠરશે, એટલે હોય એ નીકળી જાય આમાંથી. હવે પેટા નિયમ જે નિયમ મુજબ મારે ફોર્મ રદ કર્યું. તેણે કોઈ બેંક અથવા બીજી કોઈ મંડળીથી કોઈ લોન પરત કરવામાં કસૂર કરેલ હોય,
એટલે આમાંથી કોઈ બીજી કોઈ બેંકમાં, સહકારી બેંકમાં નહીં પણ રાષ્ટ્રીયકૃત બેંકમાંથી લોન લીધી હોય અને એકાદો હપ્તો ચૂકી ગયા હોય તો કસૂર ગણાય. નોટિસ આપી કે એ કરવું એની વાત હું નથી કરતો, આમાં કસૂર શબ્દ લખો. કસૂરનો મતલબ એવો થાય કે એક હપ્તો તમે ચૂકી ગયા એટલે તમે કસૂરવાર. તો આમાંથી બધા પોતપોતાની રીતે પોતાના આત્માને પૂછી લે કે આપણે ક્યાંય કસૂર કરી છે. મને તો ખબર છે, મેં તો ફોન કરી પૂછ્યું, વ્યક્તિગત પૂછ્યું કે તમે કોઈ એકાદ હપ્તો ચૂકી ગયું બન્યું? તો કે હા અમારે બન્યું તો હોય જ. તો આમાં ના પાડે છે તમે ડિરેક્ટર કે લાયક નથી, અત્યારે નીકળી જવું જોઈએ બધે. આ કોઈ નહીં નીકળે, કોઈને કાઢશે નહીં. શું કામ? એનો જે રાજા છે બહુ શક્તિશાળી છે, એ પ્રજાનું સાંભળતો નથી. એને તો એને ચાહિદા માણસો રાખવા છે અને ચાહિદા ન હોય તો ચાહિદા બનાવી દેવા છે. આમાં ઘણા બધા હાવજ છે પણ હાવજનું કઈ આવવા દેશે નહીં. પોતે કરશે એટલું થશે. કરે તો આપણે વાંધો નથી, પણ તકલીફ ક્યાં છે? આપણી બેંક રેટ નબળી પડતી જાય છે. તકલીફ છે. તો આપણા નાગરિકો છીએ, આપણા બાબરના નાગરિકો છીએ. આપણે જયારે રાજા નબળો પડે ત્યારે આપણે સમજવું જોઈએ કે આ રાજાને બાદ કરો, આપણે કઈક અવાજ ઉઠાવો. હુકમ એવું થાય છે. સારા માણસોનું કામ તમે દાખલ નથી થવા દેતા. કરો સારા માણસોની બનાવો અંદર ડિરેક્ટરો, સારા ડિરેક્ટર સારો વહીવટ કરો. હુકમ આવી રીતે હુકમ ફોર્મ રદ થાય હે? અત્યારે ભાઈ હરેશભાઈ ભવાણા હાઈકોર્ટમાં ગયા, એને પેટારીમાં ખોટા બનાવ્યા છે હાઈકોર્ટે સાબિત કરી દીધું. અમારા ફોર્મ તો રિજેક્ટ થઈ ગયા. હવે ચૂંટણી અત્યારે અમે કહીશું તો આપણે ચૂંટણી નહીં આપે. કે 2 વર્ષથી તો હું લડતો હતો, હવે થોડા ચૂંટણી આપશે. એનો તો કરવા જ નથી દેવા. 5 વર્ષ પૂરા થાય ત્યારે આ પાછું આના ડિંડ કરશે, કરવા નહીં દે. એમ મિત્રો આપણે બધા એક જ છે, એક જ ખૂન છે. આપણા બધામાં ABC જે કાંઈ લોહી છે ને એ જ લોહી હાલે છે. એમ તમે કોઈ બીમાર પડે ને તો જ્યાં કોઈ પૂછવા નથી જતું કે આ કોનું લોહી છે. એમ ABC જ લોહી ભાગે. એમ આ શેડ્યુલ કાસ્ટનું છે, પટેલનું છે, બ્રાહ્મણનું છે, એવું કોઈ પૂછવું કોઈ દિવસ? અંદર લોહી તમારું હાલતું હોય તો તમે કેવી રીતે આવી રીતે રાખી શકો? એમ આ કઈ માનસિકતા તમારી? એમ આ માનસિકતા ધોરણે મારું ફોર્મ રદ કર્યું. આ મારો બળાપો છે. આજે આદિ જે સામાન્ય સભા છે એની વચ્ચે મારો આ બળાપો છે કે આ હાવ ગેરકાયદેસર રીતે મારું ફોર્મ મારું ને ભક્તિનું રદ કર્યું. અમારા બેના જ રદ કર્યા. જો તમે બીજા રદ કર્યા, જો તમે એ પણ વાત કરતો મારો યાદ આવ્યું છે. તમે જગદીશ રાવળીનું ફોર્મ રદ કર્યું. ભૂપતભાઈ બેઠા છે. ભૂપતભાઈ પોતે 2 વર્ષ 2 ટર્મ પહેલા ચૂંટણી લડ્યા ત્યારે એનું નડ્યું નહીં. એમ પણ આમાં જગદીશ વાવડિયાના જયારે શું કહેવાય ઠેકેદાર મળ્યા તો એના અત્યારે જગદીશ વાવડિયાનું ફોર્મ રદ કરી દીધું. એટલે પોતાની રીતે ટોટલી વહીવટ કરવાનો. એમ આ કઈ વ્યાજબી છે? એમ તમે કઈ રીતે એક બહારથી આવેલો માણસ 20 વર્ષથી 25 વર્ષથી 30 વર્ષથી એક ચક્રી શાસન આવે છે અને આપણે કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી. એમ આપણું લોહી નો ગરમ થઈ શકે? એમ હું કામ ભાઈ આપણે ત્યાંથી કઈ રોટલા આવે છે, ત્યાંથી કઈ પૈસા આવે છે કે એ આપણું બધાનું? જો એ બધું આપણા બધાનું ઘરનું સંચાલન નીકળતો ને આપણે કાંઈ વાંધો નથી. તમે તારે હકાવો ભાઈ, તમારે જે મકાવું એ મકાવો, પણ તમે અમને હું કામ આવી રીતે અન્યાય કરો છો અમારી સાથે? આવો તો આપણે અવાજ ઉઠાવીએ કે નહીં? એમ આ લોકશાહી દેશમાં બેંક તમારી, અને હું તો કહું છું આવા સારા માણસોને વ્યવસ્થિત લઈ અને વ્યવસ્થિત બેંક કરી આખી જબરજસ્ત બેંક બનાવો. ટોપ અંદર સ્ટાફ અમાય નહીં, લોકો સમાય નહીં, એનું ધિરાણ કરાવો. આટલી બધી અહીંયા જીન છે, આપણા આટલો બધો ઉદ્યોગ છે, આપણું માર્કેટિંગ યાર્ડ એકલા છે. ધિરાણ બિરાણ વ્યવસ્થિત શરૂ કરાવી અને બેંકમાં હું બીજી બેંકમાં કોણ માણસ જાય? આપણી પોતાની બેંકમાં ન આવે લોકો. પણ વિશ્વાસ નથી રહ્યો. વિશ્વાસ તમે સંપાદન કરી નથી શીખ્યા એટલે આ દિશા થઈ છે આપણી બેંકની. તો આપણે આ સાધારણ સભામાં વિચારવું જોઈએ. પ્રગતિ ચાલુ કેટલા વર્ષ તમે કરશો મિત્રો હાલ્યું જાય પ્રેસિડેન્ટ કરી શકે બરાબર, બહુ સરસ વાત કરી. કરતા હોય તો બહુ સારી બાબત ગણાય આવું કરશે તો. પણ મેં તમને ભૂતકાળ યાદ કરાયું. બેંકનું બિલ્ડિંગ બન્યું સરસ, અંદર સ્ટાફ સમાતો નતો, મીઠાપરા સાહેબ હતા અંદર ગરીબ તો પબ્લિક સમાતી નહોતી. એ પરિસ્થિતિમાંથી આ પરિસ્થિતિ શું કામ થઈ? એમ નિર્માણ કેવી રીતે થઈ? મારો પ્રશ્ન એ હતો. એમ એનો જવાબ છે કોઈ આગળ? શું કામ? છેલ્લા આપજો તમારું જે છેલ્લું બંધો ને ત્યારે આપજો, બરાબર? તો આ પરિસ્થિતિ નિર્માણ થવાનું કારણ એ છે કે આપણા અંદરના ડિરેક્ટરો બહુ વ્યવસ્થિત કામ કરતા નથી, વ્યવસ્થિત વહીવટ કરતા નથી. વ્યવસ્થિત હોવા છતાં વ્યવસ્થિત કરી શકતા નથી. કોણ નથી કરવા દેતું? એક વ્યક્તિ. મારી આંગળી ત્યાં જ રહેશે. હું કામ? એને જ મારું ફોર્મ રિજેક્ટ કરાવ્યું છે. હું કહું છું જે કાંઈ હોય આપણે તો બધા જવાબદાર છે. એનો મતલબ એવો છો ભાઈ, મેનેજર એમ કહે છે કે એક વ્યક્તિ જવાબદાર નથી, પણ બીજા લોકો થોડા ઘણા જવાબદાર હશે જ. હું જવાબદારી છે. કોઈ પણ લોન ના ભરાવે, તમારો મિત્ર હોય કે અંદર તો કે તમારા કુટુંબની હોતી હોય, તમે એવી લોન જે ઓવરડ્યુ છે, બેંકની NPA છે, તો તમારી કમસે કમ એટલી તો ફરજ આવે છે કે તમે એટલી તો લોન ભરાવડાવો. રેડી. હવે પ્રફુલભાઈ વાત કરી, થોડી વાત કરી દઉં. મારું ફોર્મ જે રિજેક્ટ થયું ને એ મારા ફાધર ગુજરી ગયા ને 2 વર્ષ થઈ ગયા. એ શરૂઆતમાં બેંકમાં 2000ની સાલમાં મારા કાકાના જામીન થયેલા ગોવાભાઈ, બરાબર? અને એ ફ્રોડ થયો છે જે કાંઈ થયું એ એણે મારા ફાધરે લોન લીધી
નથી. બીજું એક જીવરામભાઈ તામિલ ડેપ્યુટી મામલતદાર હતા, એ તો પેન્શનર હતા, રેગ્યુલર ભરતા હતા, પણ ક્યારેક ભૂલાઈ જતું હોય, જેમ અમે પેલા વાત કરી ક્યારેક હપ્તો ચૂકી જાય, એ ચૂકી ગયા હતા. ત્રીજો નરેશભાઈ, એનું એવું છે કે એકારે 3-4 હપ્તા નાખી દે, વળી પાછા ભૂલી જાય. માત્ર આટલો જ ફોલ્ટ. તમે વિચારો, આ ફોલ્ટ કરાય, તમે વિચારો, એના માટે મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ભાઈ વાત કરે ને કે ભાઈ તમે ભરવા માટે હું કામ દબાણ ન કરો, તો હું તો અત્યારે મારા ફોર્મની જ વાત કરું છું. ધિરાણ હારે મારે એ બાબત છે જ નહીં. આ ચર્ચામાં મારું ફોર્મ રદ કર્યું છે, એ બાબત મેઇન છે. તો આ વ્યાજબી રીતે ફોર્મ રદ કર્યું, અને મેં વાત કરી કે હું કઈ ફોલ્ટમાં હોતો ગયો કે ભાઈ આ માણસ નથી હાલે એવો, આ અંદર બેંકમાં આવશે તો બેંકને હલકાવી મારશે, બેંકને લૂંટી લેશે, આનો કામ કરવા દો છો એમ, એવું હોય તો કયો? એવું તો કઈ છે નહીં. આપણો મેઇન મુદ્દો તો આ જ છે. હુકામ બેંક, મેં જે વાત કરી કે પહેલા સારું હતું અને અત્યારે ખરાબ છે, તો ખરાબને સારું કરવા માટે સારા ડિરેક્ટરો અંદર લાવવા જોઈએ, મારો એટલો જ પ્રશ્ન છે. શું કામ લાવવા જોઈએ, કેવી રીતે લાવવા જોઈએ, અંદર શું ચાલે છે આપણે કાંઈ જાણતા, વહીવટ તો આ જ કરે છે. અંદર કેવી રીતે સારું થઈ શકે અથવા તો ન થઈ શકે, પણ તમે નવા માણસો દાખલ તો થવા દો. તમે બધું નિર્ણય કરશો, સારું અમે કરશું, ખરાબ અમે કરશું. આ તો એવું થઈ ગયું કે અમે કરીએ, સારું કરીએ તો એમ જ કરીએ, ખરાબ કરીએ તો એમ જ. તમારે કઈ જવાબ નહીં એમ. એટલે ભાઈ નવા માણસો દાખલ થવા દો, હું કામ નથી થવા દેતા? અને આ તો હક હતો અમારો, શેડ્યુલ કાસ્ટની સીટનો અમારો હક હતો, એને તમે શું કામ તમે પેલું કરી શકો એમ? અમે બે એ કરીએ હતા કે ભાઈ અમને કોઈ વાંધો નથી, લડવા દો. અમે ચૂંટણી લડત કોઈને કાટલા પકડી તો મત લેવાના નહોતા. અમે તો બધાને પ્રેમથી કહે કે ભાઈ આવો તમે અમને મત આપો, તમારી બેંકનો વહીવટ અમે સારો કરશું. આ વાત તમારી આગળ વાત કરે, અને તમે અમને કહીએ કે ભાઈ તમને દાખલ કર્યા ત્યારે તમે અમને પ્રોમિસ આપ્યું છે કે બેંકનો વહીવટ સારો કરશું. તમે સારો વહીવટ તો કરતા નથી, તો એક મોકો મળે તમને અમને કહેવાનો એમ. એ મોકો તો આ લોકો છૂટવી રહી છે. હે વ્યાજબી નથી. જો મીઠાપરા સાહેબ મેં ફોન કર્યો, મારું ફોર્મ રદ કર્યું ત્યારે એમને કીધું હતું જો ભાઈ નિયમ મુજબ આ છે, પણ ફોર્મ જો તમારે ચાલુ રાખવું હોય તો રાખી શકો ખરા. આ બોર્ડ ઓફ ડિરેક્ટર કીધું. બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે તમે સમજો કોણ? એને એમ કીધું કે ના રદ કરી નાખો, બસ પૂરું. જો હુકમી જ, બીજું કાંઈ નહીં. એમ વ્યાજબી છે. તમે બોલો કાંઈક. હું એમ કહું તમે શું કામ બનતા છો? તમે કહી દો કે નહીં ભાઈ પીએલ મારું હરેશ મેવાડા લડવા દો, ભલે એક આવતો, અમને કઈ નડતો નથી. એમ કેમ ન તમે બે ધડક કહીએ કે એમ? તમે માણસ છો, તમે ન કહી શકો? આટલા બધા બેઠા તો ડિરેક્ટરો છો, તમે કહી શકાય? એક માણસ ન કહી કાંઈ કે ભાઈ તમને શું વાંધો છે? અમને નથી, અમને બધા ડિરેક્ટર વાંધો નથી, આપો અમે સહી કરીને આપીએ છીએ કે બધા લડવા ચૂંટણી, બધા લડવા દો, શું વાંધો છે? પણ તમે નથી બોલી ગયા તો તમે પણ ક્યાંક જવાબદાર છો થોડા ઘણા. હે ન બોલો એ પણ જવાબદારી જ થઈ આપણી. તમે આવડા મોટી બેંકના તમે ડિરેક્ટર થઈને બેઠા છો અને તમે જવાબદારી ન લ્યો. હે આજની જ વાત કરો તમે. આ 1 મહિના પછી મીટિંગ મળતી હોય છે, બરાબર? આજે ચોમાસું ભરચક આવી જાય છે. જો તમે કેવા ષડયંત્રો, પાછલા પાણી કેવા ષડયંત્રો રચાતા હોય તમને કહેતું છે. આ વરસાદની સિઝન છે, માથે વરસાદ છે, બરાબર? અહીંયા ગણતરી એવી હતી કે વરસાદ આવી જાય ને મીટિંગ થઈ ગઈ બધી. ભાઈ ભરતભાઈ, રાજકારણ છે ને પોલિટિક્સ ની પણ હદ હોય. આ બધા જાણે છે, હું એકલો જાણું છું એવું નથી. આ બધાને બધી ખબર હોય કે આવી સિઝનમાં આ વરસાદ ઘેરાણો છે. આજે માની લો કે આ તો હું બોલી ગયો, મતલબ ન બોલ્યો હોત તો વરસાદ આવી ગયો, હું કઈ બોલી જ ન કરે, તમને મારી ખબર જ ન પડે મારે યાર શું થયું છે, મારી સાથે શું અન્યાય થયો છે એ તમને જાણવા જ ન મળે. આ જાણવા નહીં દેવા માટેની આ મીટિંગ છે કે કોઈની સાથે અન્યાય કરો એને ખબર જ ન પડવા દો, અને પાડી જ દો, એની યાર કઈ ન થવા દો. આ દશા કરી છે આપણી બેંકની. તો મિત્રો આ એક. બીજું હજી એક મુદ્દો મારો છે, હમણાં જ બોલી દો, હું લાંબુ નહીં બોલું, મારે કઈ અત્યારે છૂટાવ્યું નથી કે અત્યારે હું મત લેવાય નથી આવ્યો. મત લેવા આવીશ ત્યારે જુદી વાત કરીશ, બરાબર? જો એક વસ્તુ હું ગેરકાયદેસર નહીં બોલું, જે બોલીશ એ વિવેકી ભાષામાં, સંસદીય ભાષામાં બોલીશ. નહીં તો બધા ખબર હોય, આપણે નાના હોય ત્યારથી અસંસદીય ભાષા આવડતી જ હોય આપણને, પણ મેં ક્યારેય કોઈની સાથે અવિવેક નથી કર્યો, ફોન કર્યો, અત્યારે નહીં કરું. બધાને વિવેકથી જ વાત કરી. મનોજભાઈ જોગી હોય, ભરતભાઈ હોય, સુરેશભાઈ હોય. સુરેશભાઈનું નામ આવ્યું એટલે મને યાદ આવી ગયું. એ મારા ખાસ મિત્ર છે, અમે હારે ખૂબ ક્રિકેટ રમ્યા છે, વોલીબોલ ખૂબ હારે રમ્યા છે, અને એની તબિયત સારી થઈ, મને જ પેલા રાજી થયો કે ના ભાઈ સારું થઈ ગયું. પણ વહીવટ રીતે મારો પ્રશ્ન હોય તો રહેવાના જ, ભલે અંગત મિત્ર હોય તો. મેં તમને કેમ કીધું, જયારે ખેડૂત એ તો પાકું છે. તો જયારે ચૂંટણી થઈ આની પહેલાની, ત્યારે એક ખેડૂતને લેવાનું હોય અને એક શેડ્યુલ કાસ્ટના સભ્યને લેવાનું હોય. પહેલા નક્કી એવું થયું કે આપણે આ 2 સીટ ભરવી જ નથી, એમ નક્કી થઈ ગયું ફાઇનલ. છેલ્લી 15-20 મિનિટ મને જે જાણવા મળ્યું છે, પછી બીજી અંદરની હકીકત આપણે બહુ જાણતા હોય, પણ અંદરના ડિરેક્ટર જે કરી એ મુજબ કે છેલ્લી 15 મિનિટમાં સુરેશભાઈ બાલ ફોર્મ લેવા આવ્યું. પહેલા નક્કી એવું થયું આપણે ફોર્મ લેવું નથી, સર્જા વ્યક્તિએ નામ નહીં આપવું કોઈ, બરાબર? અને છેલ્લી 15 મિનિટે સુરેશભાઈ અંદર લઈ લીધા. જો સુરેશભાઈ તમે લઈ શકતા હો, સુરેશભાઈ નગરપાલિકાના ક્લાર્ક હતા,
બરાબર. અને હું મામલતદાર કચેરીમાં ડેપ્યુટી મામલતદાર હતો, મામલતદાર તરીકે પણ ચાર્જ સંભાળેલો છે ઘણી વાર, એટલે વહીવટ કરેલો છે મેં. બરાબર. તો લેવલની દ્રષ્ટિએ, વહીવટીની દ્રષ્ટિએ તો હું સિનિયર ગણાવ ને. એમ હું ગાંધીની દ્રષ્ટિએ તમે મને લોઅર માનતા હશો, એ પટેલ ને હું શેલ્યુલ કાસ્ટ, બરાબર. પણ વહીવટી દ્રષ્ટિએ હું સિનિયર ગણાવ ને, તો જેવી રીતે સુરેશભાઈનું ફોર્મ ભરી શકતા હોય તો ચૌહાણ સાહેબ મતલબ, અથવા તો આ લોકો કોઈ નામ બોલાઈ ગયું ભૂલથી, સોરી. હા, જો સુરેશભાઈ વાત કરી કે બાપભાઈ અને સુરેશભાઈ બંનેનું ફોર્મ છે, ભલે જે આપણે રાજી અંદર ગયા એટલે મને વાંધો નથી. વાંધો તો અમારું હું કામ ન કર્યો, વાંધો અમારો એ છે. તમે આ ખેડૂતનું ભરી શકો તો અમને ફોન કરી કહ્યું કે એટલે મારું ભાઈ તમારી સીટ વચ્ચે ભરી દો ને, તો તમે હમણાં નિવૃત્ત થયા છો અને અંદર આવી જાઓ તો અમારે ખરેખર અમારે કામ લાગશે. તમે ક્યાંય ફ્રોડ તો કર્યો નથી, તો કેટલું સારું લાગે છે. મને સારું લાગે, મને હોશથી કામ તો મજા આવે. કાલો ભાઈ હું બીજા બધે કામ કરું છું, એના કરતા મારી બેંકમાં કામ કરવું, હું આખા ગુજરાતમાં કામ કરું છું. આજે ડોક્ટર બાબા સાહેબે સ્થાપેલું સંગઠન સમતા સૈનિક દળ SSD, આજે આખા ગુજરાતના 5000 સૈનિકો મારી ગયો, સભ્ય મારી ગયો. અને પાલનપુર થી લઈને વલસાડ મોરબી થી પણ આજે રોજ 10-10 ફોન આવે છે. તો આખા રાજ્યમાં વહીવટ કરું છું. તો બેંકનો વહીવટ ન કરી શકો? બોલાવી કીધું હતું પણ નહીં, ન કહેવામાં શું કામ? એના આ નડે માનસિકતા, જે માનસિકતા નરુભાઈ થોડીક વાર માનસિકતા રહી ને એ નડે છે. આ માનસિકતા કાઢવી પડશે મિત્રો. આજે જો આપણા દેશને આગળ લાવવું હોય તો બધાએ આ માનસિકતા કાઢવી પડશે. જ્યાં લગી આ ઉચ્ચ નીચની માનસિકતા મગજમાં છે તમારી, તો ત્યાં લગી આ દેશ ક્યારેય આગળ નહીં આવે. જેની લાયકાત હોય ને આગળ આવવા દો. તો તમારે પ્રગતિ કરવી છે, તમારા દેશની પ્રગતિ કરવી છે, તો તમે જે લાયક માણસો છે ને તમે આગળ નહીં આવવા દો તો કેવી રીતે પ્રગતિ કરશો? તો આજ દેશ હતા જે બેંકની થઈ છે, અને હજી તો કરવા દેવા નથી માંગતા. તો છેલ્લી વાત મારી કઈ વેરવું નહીં તો વળી ઘણાને એમ થશે કે કોઈને વ્યક્તિગત લેવાનું થાય, પણ આપણા 11 મત દેવાનો અધિકાર છે. ચાલો આ વાત પૂરી કરી દો. 11 મત, બરાબર. હવે સવાલ કેવો થાય, તમે સિક્કા મારતા મારતા 11 ની જગ્યાએ 12 આપી દો તો ફોર્મ રદ થાય. ઓકે, બરાબર. પણ જો તમે 10 આપ્યા તો પણ તમારું ફોર્મ રદ. વ્યાજબી છે? તમને ત્યાં જવા માંગુ, ત્યાં લઈ જવા માંગુ છું. ભાઈ તમે આજે તમે સંસદની ચૂંટણી જો, વિધાનસભાની ચૂંટણી જો, તમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમારી નગરપાલિકા, કોઈ પણ ચૂંટણી તમે જો, એમાં નોટાનું બટન દાખલ કરવામાં આવ્યું, તમે જોતા હશો. 1 મિનિટ ભૂલભાઈ, મુસાભાઈ, આ આપણી જે જનરલ ચૂંટણીઓ છે એમાં બધામાં નોટાનું બટન દાખલ કરવામાં આવ્યું. શું કામ? કે મારે ભાઈ આ કોઈ મત નથી દેવો, એટલે તમે નોટાનું બટન દબાવી શકો. નાગરિક નગરપાલિકામાં તમે 2 ને મત આપો તો આપી શકો, તમે 1 ને પણ આપી શકો. 3 મત આપવાના હોય એમાંથી ભૂપતભાઈ છે, નરેશભાઈ છે, બરાબર. તો તમારી નાગરિક બેંકમાં કઈ રીતે વહીવટ? એમ તમે 10 મત આપો તો હાલે. ભાઈ મને 11 મત નથી ગમતો, આ 6 બે ઉભા છે પણ મને એકે ગમતો નથી, તો ન આપી શકો તમે. આ લોકો નિયમો શું કર્યા? 11 હોય તો જ, 10 હોય તો નહીં, 9 હોય તો નહીં, 12 હોય તો નહીં, તો બરાબર છે. ઉપરનો જી આજે મારુભાઈ વાત કરે છે ને, એ આપણે રજૂઆત કરી હતી પેટા નિયમ સુધારવા માટે રજિસ્ટ્રાર અમરેલીમાં મોકલો હતો કે ભાઈ જેટલી ઉમેદવારની જગ્યા ખાલી હોય એટલી, અથવા ઓછામાં ઓછા 7 સભ્યો એટલે મત દે તો હાલે. એ માટે નહીં, એટલે આપણે મોકલું હતું. એ આપણો પેટા નિયમ નહીં કે આ નિયમ મુજબ નથી, તમારે જેટલી જગ્યા ખાલી હોય. હાલો, આપણે સાધારણ સભાને કઈ અધિકાર જ નથી એમાં કઈ ફેરફાર કરવાનો? પણ સાધારણ સભાને ઠરાવ કરીને મોકલો તો, અને બરાબર એ નામંજૂર થઈને આવ્યો, આપણે મંજૂર માટે મોકલો તો. આ 2014 ની વાત છે, 2014 ની. અત્યારે કરી શકીએ કે ન કરી શકીએ? હવે એક વખત કર્યું તું, આપણને નામંજૂર કરીને મોકલું, નકલ છે. એવું ન હોય, સાધારણ સભાને તો અધિકાર જ હોય ને, ભલે નામંજૂર કરે ના મંજૂર. સાધારણ સભા એવો ઠરાવ કરી શકે કે જે નિયમ મુજબ હોય, એવો નિયમ ના હોય. જસાણીભાઈ તમે ઠોકી બેહારો છો, એમ નો આલી સાધારણ સભા. પણ મારે સાધારણ સભાનું ધ્યાન દોરવું કે નહીં કે આવો ઠરાવ કરેલો હતો, નામંજૂર થયો. ભલે નામંજૂર પાછો ભલે નામંજૂર થાય.
હાલો ઓકે, એને વાત કરી. આપણે અત્યારે એક આ ઠરાવ કરો, બરાબર, પછી આપણે મોકલશું. માન્ય રહે તો ઠીક છે. અત્યારે આજની સાધારણ સભામાં એક ઠરાવ કરો કે ભાઈ કોઈ પણ મતદાર રહ્યો એ વધુમાં વધુ 11 આપી કે અને ઓછામાં ઓછું 1 આપી છે. હવે ઠરાવ કરી નાખો, પૂરી સોલ્યુશન. સહમતિથી આમ તારે નહીં, અગાઉ કર્યું છે નથી કર્યું જવા દો. હા. અત્યારે એક ઠરાવ કરો. હા તે ભાઈ બધી- તમે બધા એગ્રી? હા, હા, તે એક રીતે હોય ને બધા જ કરો બાકી. આ બાજુ હા તો પેલા એમ ન હોય, પેલા લખો ને એમાં તરફેણ વિરુદ્ધ હોય, એમ ન હોય. હા તો લખો ને પછી કરો. અરે પછી ભલે ને ઉડી જાય તમ તારે. એટલા એમ ન હોય, લખો તમ તારે વિરુદ્ધ ને તરફેણ બે લખો. પણ તો હું કામ તમે એમ પરબારે એમને ગુસ્સા હું કામ કરો? ખરાબ કરો ને પછી વિરુદ્ધ તરફેણમાં કરો તમ તારે. ભલે ને જેને ગમતું છે એ કરશે. એ તો સારી વાત છે ને. ખરાબ વિરોધ ને તરફેણ એમ હોય. તમારું સીધા આમ ગણજો ને એમ ન હાલે. હા લખો અને તરફેણમાં ને વિરુદ્ધમાં ઊંચી આંગળી જેને કરવી હોય એ કરજો. નો કરવી હોય ન કરતા. પણ એને નો ગમતો હોય એને દેવો પડે તેવું થોડું છે. હા આમાં કરો ને જેમ નહીં કરવું હોય નહીં કરે ઊંચા. પણ ઈ બોર્ડને ક્યાં હે સાહેબ કે આમ તો કોને બોર્ડને બીજું કઈ નથી બોલવાનું. આ ઠરાવ આપણી માંગણી આ લોકો સ્વીકારી છે, ચેરમેન ડિરેક્ટર આભાર શ્રી. બધાયનો. તો આપણે તાળીઓથી વધાવીએ આ ઠરાવને. રેડી બધા રાખીએ છીએ. એક બીજું પેલા આ પતિ જવા દો. પેલા એક બીજો લેવા, બીજો લેવા, આ એક જ રહેવા દો. બીજો માં આ એક. હા એક પછી નું પછી સાહેબ તમારે કાંઈ ઉતાવળ છે? હા, નિરાંતે લખી લે. એક તમને ઘડીક વાર પાણી પીસ દઉં શાંતિ. પણ આ પેલા આ થઈ જવા દો. કેટલા મિનિટ 26 મિનિટ પછી કોઈ કાંઈ આમાં કાંઈ નહીં. આ તો આ બધું આ ચાલુ રહે ને તો નકર કોઈ સાંભળતું નથી. આ શૂટિંગ ચાલુ હોય છે ને. હા ના આ તો થાય ચાલુ છે શૂટિંગ. ના અરે અપેક્ષા શું હોય તો મજૂરી દે જ ન દે એ ક્યાં આપણે. હા અને ના મજૂર કરે તો આપણે ક્યાં ધરાહર કરીએ. હા અને અમે ક્યાં કોઈ ફર્સ્ટ નથી. ઉભા મિત્રો તમે પેલા આ પતિ જવા દો. તમે અરે પછી વરસાદ આવે તો યા એક તો થઈ જાય. ના એ પછી આપણે આ એક આપવું છે. આપણે ભાગ નથી પાડવાના. સર્વાનું મત જ કરવું છે ને કે આપણા ભાગ પાડે નહીં. આ સર્વાનું મતે. હા હા પણ આ પૂછે છે. હા કરો. આ તો અમારા ભાગ નથી પાડવા. બને તો ન પાડતા તો વધારે સારું. પછી પાડવા હોય તો પાડજો. હા યા એ તો બરોબર છે એમ કે છે બધા બરોબર. હા 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 તો કાંઈ વાંધો નહીં. ના મંજૂર કરે. હા રાજી છે તો ઠરાવ લખીએ છીએ. હા કાંઈ વાંધો નહીં. હજી તમ તારે કરાવજો તમારે જે કરવું. ભરતભાઈ પોલિટિક્સ રહેવા દો, પોલિટિક્સ રહેવા દો પ્લીઝ પ્લીઝ. વસ્તુ ઉભર આ વસ્તુ રે ઉભર આ વસ્તુ એક મિનિટ કોઈ એક મિનિટ સાંભળો. એક મિનિટ કાંઈ હું તમે તો હું કામ આવું કહો છો? તો હું કામ આવું કહો છો? ખાવા જો ને. તમે એમ કહો કે ઉભર નિમો અને એક જ જણો સવાલ જવાબ કરો. અધ્યક્ષ નિમો બરોબર. બધા નો બોલો. આ તો અધ્યક્ષ નિમો ને એને જ વાત કરવા દો. નિયમ મુજબ વાત કરો છો તો નિયમ મુજબ વાત કરો. બાકી તમે એક વચ્ચે કોઈ નો બોલો. એક મેમ્બર ને બોલવા. હા બરાબર. અરે એક મિનિટ જે ઠરાવ છે તેની વાત કરી દો. ઈ સાહેબ ને કયો આપણે ફરી નહીં બધાને ખ્યાલ આવે. આપણે જયારે મતદાન કરવા જઈએ ત્યારે 11 મત આપણે આપવાનો અધિકાર છે. હા સમજી લેજો બરાબર. જે લોકો આમાં આંગળી ઊંચી નથી કરતા ને એ કાન ફળી સાંભળી લેજો. પછી વ્યક્તિગત તમારે કોઈની મિત્રતા હોય અને આંગળી ઊંચી ન કરો તો અમને કઈ વાંધો નથી, બરાબર. પણ તમારા હકની વાતો કરવા માંગુ છું. આમાં મારું કઈ નથી. મને ખબર છે 11 હું આપીશ, હું 10 નહીં આપું. પણ તમને જે 12 જણા ઉભા રહ્યા કે 16 જણા ઉભા રહ્યા એમાંથી તમને 10 વ્યક્તિ જ ગમે છે. 6 વ્યક્તિ તમને એવું લાગે છે કે આ લોકો વહીવટ બરાબર કરતા નથી, તો તમારે 10 મત આપવા છે તો એ તમારા હકની વાત થઈ. બીજી વાત થઈ તમને નથી ગમતા એ માણસ તમે 9 મત આપો વ્યાજબી છે કે નહીં. બીજું લોકશાહી રીતે પણ બરાબર. શું કામ સંસદની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, તાલુકા જિલ્લા પંચાયત, નગરપાલિકા હોય, 3 મત હોય એમાંથી 1 મત પણ તમે આપી શકો છો તોય પણ ચૂંટાઈ જાય છે. તો એ લોકશાહીનું સીધું ખૂન જ છે. આ લોકો જે કરેલું સગાવ
તો આ ઠરાવ થઈ જાય છે. આમાં તો બધા એગ્રી જ આવે. આપણો હકનો વાત છે કે તમે 10 મત આપી કો 5 આપી કો એમાં શું વાંધો એમ. સર્વાનુમતે પણ જો ભાઈ, રાઈટ આપણે સર્વાનુમતે કેસભાઈ બધાય ભાઈ વિરુદ્ધમાં અને સંમતિમાં આપણે મત દેવાનો છે બધાએ. કોણ વિરુદ્ધમાં છે, કોણ સંમતિમાં છે, બરાબર? પણ બધાય સંમત હોય તો શું છે? ભાઈ એક મિનિટ વિરોધમાં કોણ છે? આ વિરોધમાં કોઈ છે ભાઈ? કોઈ નથી, નથી. કોઈ નથી. સર્વાનુમતે જ કરો. સર્વાનુમતે કરો. હવે બીજી રેવા દો. કોઈ વિરુદ્ધમાં નથી. વિરોધમાં કોઈ નથી. હજી બીજી વાર તમે ન સાંભળો તો ભાઈ વિરોધમાં કોઈ છે? આ જે ઠરાવ થાય છે વિરોધમાં કોઈ છે? કોઈ એ આંગળી ઊંચી કરે. નથી કોઈ. સર્વાનુમતે કરો. ઠરાવ એવો થાય છે, હા હા ઠરાવ એવો થાય છે, હજી એક વખત કહી દઉં કે 1 થી જેટલી જગ્યા ખાલી હોય, 2 હોય તો 2, અને 1 થી જેટલી જગ્યા ખાલી હોય એટલા મત દઈ શકશે. 1 મત દે તોય માન્ય, 5 દે તોય માન્ય, અને જેટલી જગ્યા ખાલી હોય એટલે એમાં સંમત છો કે નથી? હા, આનો સંમત એક થઈ જાય. બરાબર? હા. તમે બંધાય. તો પેલા સુધી બધાય સંમત છે પણ છે ઠરાવ છે ને બધાય સંમત છે. કોઈ કયો ને કોઈ છે જ નહીં વિરુદ્ધ. હા અરે સાહેબ, તમારે નહીં problem છે. પણ સંબંધ તો છે આમાં અમે તો સહી ને અહીંયા હસરાજભાઈ પણ અમે પણ એ બધા નથી, અમે બધા બેઠા નથી. હસરાજભાઈ હાથ પાડીને બધા સહમત છે. સર્વાનુમતે છે. ભાઈ રેડી બધું ભાઈ ઠરાવ વાંચો ઠરાવ એક બી ઠરાવ વાંચો. જે સભાસદ નથી, પ્લીઝ હાથ ઊંચો ના કરો પ્લીઝ. જે બેંકના સભાસદ ભલે અહીં હાજરી આપી તમે, સારું છે, સ્વાગત, પણ તમે મત ના આપો કોઈ પણ બાબત, બરાબર? પ્લીઝ એમ. હવે એ નિયમ, પેટા નિયમમાં ફેરફાર કરવા છો ને બધાય. હા હા બધા એગ્રી છે. બધા એગ્રી છે. કોઈ વિરોધમાં ભાઈ નથી. ઠરાવ વાંચી બધા પ્રથમભાઈ. ઠરાવ થશે, તમે વાંચી જજો બેંક, બરાબર? અધ્યયન આપણે એવી કરી છે, પ્રમુખ સ્થાનેથી ઠરાવ લેશું કે આજની આ વાર્ષિક સાધારણ સભામાં નક્કી કરવામાં આવે છે કે આ બેંકની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં 1 મતથી લઈને જેટલી જગ્યા ખાલી હોય તેટલા ઉમેદવારોને મત આપવાનું નક્કી કરવા માટે, મતદાન કરવાનું પેટા નિયમ સુધારવા માટે મત લેવાનો હતો. એમાં બધા સંમત છે. હા સર્વાનુમતે. હા 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 હા, સાધારણ સભામાં ઠરાવ કરવામાં આવે, બરાબર ને? હા રેડી. હા મિત્રો આ સરસ બાબત થઈ ગઈ. હવે બીજી બાબત, અત્યારે મેં તમને જે પેલા આખો ઇતિહાસ કીધો, મારું ફોર્મ રદ કર્યું, પેટા નિયમો ખોટા બનાવેલા છે. આ પેટા નિયમો ઉભો, એક મિનિટ સાંભળો. આજે મારા ફાધર ગુજરી ગયા, અમે એના ભાઈઓ છે, મારા છોકરાઓ છે. એક વ્યક્તિ કોઈના જામીન થઈ જાય એટલે એની પેઢી આખી ચૂંટણી લડતી બંધ થઈ જાય, એવું શક્ય બને એમ? આ એ પેટા નિયમો છે, તો આ પેટા નિયમો સુધારો કરવો પડે કે ન કરવો પડે એમ? અને એ આ સાધારણ સભામાં જ કરવાનું હોય, કરો. છે તમે જ પેટા નિયમો બનાવ્યા છે. જો ભાઈ આપણે હાલો આપણે નાગરિક બેંકમાં અથવા કોઈ પણ બેંકમાં એક નિયમ એવો છે જે રિઝર્વ બેંકનો છે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં છે. એવો નિયમ છે કે ડિરેક્ટર અથવા એના કુટુંબની કોઈ પણ વ્યક્તિ, એમાં કુટુંબની વ્યાખ્યા આપેલી છે, વ્યક્તિને જમાઈ પણ આવી જાય છે. એ વ્યક્તિ પણ એ જ બેંકમાં, નાગરિક બેંક બાબરાની ચૂંટણી માટે સભ્ય થવું છૂટો રાખો છૂટો. હાલો, તો એવી વ્યક્તિ જ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રહી શકશે કે જે એની કુટુંબની કોઈ સભ્ય કે ક્યાંય લોનમાં જામીન ના હોય, પોતે ક્યાંય લોનમાં પોતે લીધેલી ના હોય, અથવા ઓવરડ્યુની વાત નથી, જામીન જ ના હોવા જોઈએ. એ સ્પષ્ટ છે, સ્પેસિફાય છે, અને એનું ઉલ્લંઘન થાય બેંકને પેનલ્ટી આવે છે. એટલે એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો નિયમ છે, કોઈ કોઓપરેટિવ એક્ટનો નિયમ નથી, જે આપણે ફોલો કરવાનો જ હોય છે. મેં બહુ સરસ વાત કરી. આ વાત બધાને લાગુ પડે કે અમુક ને લાગુ પડે એમ? સાંભળી લો તમે સાંભળી. આમાં પેટા નિયમ છે, એમાં લખ્યું છે તેણે કોઈ બેંક અથવા બીજી કોઈ મંડળીમાંથી કોઈ લોન પરત મૂકવામાં કસૂર કરેલ હોય, અને એમાં ઉપર જે છે 9 નંબરનો વ્યક્તિ બોર્ડની સભ્ય તરીકે જો તમે સભ્ય તરીકે અથવા બોર્ડની સભ્ય બનવા માટે ગેરલાયક ઠરશે. સભ્ય તરીકે
એટલે આ સભ્યો છે અને એને કોઈ બેંકમાં એક હપ્તો ચૂકી ગયા હોય તો આ બધા રાજીનામું આપી દેવું પડે. આપશે? હાલો, તમને કરવા ન દેતો તો પેટાનીમાં સુધારવો જ પડશે તમારે. હું તો હમણાં ફાઇટ કરવાનો છું. એ તો ભપ્પી મારી અમે આવ્યો એટલે મેં કોઈ ઢીલું મેળ દીધું. કાલો ભાઈ હવે એ લડતો હોય ભલે લડતો, બરાબર. બાકી તો તમે નિયમ તમે જ બનાવો છો તો તમે પાલન કરો, કા રદ કરો, કા આ પેટા નિયમો રદ કરો અને કા તમે પાલન કરો. તમે બધા ડિરેક્ટર જે આમાં કોઈક સારા છે, હું એવું નથી કહેતો બધા, પણ જે બેંકમાં કોઈ પણ બેંકમાં આમાં લખ્યું છે શબ્દો જ એવા છે કે કોઈ પણ બેંકમાં કસૂરવાર ન હોવો જોઈએ તો બેંકના ડિરેક્ટર તરીકે ચાલુ રહી શકતો નથી. આવા શબ્દો આ પેટા નિયમ છે. એ પેટા નિયમ આધારે મારું ફોર્મ રદ કર્યું છે. મારે બોલવાનું કારણ માત્ર આટલું જ છે. તો આ બધા રાજીનામું આપી દે. નવેસરથી ચૂંટણી આવે અને એમાં આપણે બધા એવા જ ભરશું કે જે એકે બેંકમાં લોન ન લીધી હોય, એકે બેંકમાંથી કસૂરવાર ન ઠર્યા હોય, એવા લઈશું આપણે. સારું ઓડિટ થાય તો સારું કહેવાય. હું નહીં આવું ક્યારે, મારે કેમ બેંકમાં જઈને કઈ કરવું છે? પણ ડિફોલ્ટર તમે અંદર બેસાડો અને મારા જેવા તમે અંદર ઘરવા ન દેતો. હું તો ખાલી જામીન થયો છું. એ ક્યારે 2000ની સાલની 23 વર્ષ પહેલા જામીન થયો અને મારા ફાધર ગુજરી ગયા. તો હું તો ફોલ્ટમાં જ ગણાવ એમ. અને આ લોકો અત્યારે ધ્યાન લઈને ભક્તા ન કરતા હોય તો એ તો ચોખ્ખા ગણાય, એમાં કઈ વાંધો નહીં એમ. દૂધા જોયેલા કહેવાય. હે આ દૂધ જોયેલા અને અમે કશું 23 વર્ષથી મારા ફાધર લઈને બેસી જાય તોય કે નહીં તમે તમારી પેઢી ગઈ. હવે લક્ષ્મણ દાદાની પેઢી લડી જ ન શકાય એમ. ભાઈ જેવી રીતે લક્ષ્મણ દાદાની પેઢી નથી લડતી એમ તમારા બાપ દાદાની પેઢીઓ પણ નહીં લડી શકે જો આ નિયમ આ લોકો ચાલુ રાખશે તો. આ તમારા માટે પણ છે, મારા માટે એકલા માટે નથી. આ એટલું એમ કાં તમે પેટાનીમાં સુધારો અને કાં તમે બધા રાજીનામું આપો. હાલો મારી માંગણી છે આ સામાન્ય સભામાં લખો. હાલો બતાવે અને જે ન હોય એ સાબિત થાય. એક બેંકમાં કસૂરવાર નથી થયો. આપણે કોઈની હારે વાંધો નથી વ્યક્તિગત. હાલો તમે તમારા માટે બધું સરળ કરી દો, બીજા માટે આઘરું કરી દો. કરો, હાલો કરો જાહેર. બધા પોતે ઉભો એક ડિરેક્ટર ઉભો થશે કે હાલો ભાઈ મેં એક પણ બેંકમાં આપણે માની લઈશું કોઈ બેંક આગળ આમાં માહિતી લેવા નથી જવું. ઉભો થઈને એમ કહે મારે એક આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.